નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સેજલ રાઠોડ. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ આગળ વધારીશું. વિદ્યાર્થીઓ, એસએસ વિષય એટલે કે સામાજિક વિજ્ઞાનમાં આપણે પહેલો પાઠ, 8મા પાઠની સમજૂતી મેળવી ચૂક્યા છીએ અને 15મા પાઠની શરૂઆત પણ આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. તો આર્થિક વિકાસ શું છે, રાષ્ટ્રીય આવકમાં સતત થતો વધારો, માથાદીઠ આવકમાં વધારો, લોકોના જીવન ધોરણમાં સુધારો થવો એટલે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ સાધી શકાય એની આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આપણે જોયો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એટલે કે કોઈ પણ દેશને વિકસિત થતા રોકતા કયા અવરોધક પરિબળો છે એટલે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જે છે એની ચર્ચા આપણે કરી છે. ત્યારબાદ આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ અને વ્યાવસાયિક માળખું એટલે કે ભારતીય અર્થકાળનું માળખાની ચર્ચા કરી. ઉત્પાદનના સાધનોની ચર્ચા કરી. આ સાધનોની ફાળવણી કઈ રીતે કરાય, કોને કઈ જરૂરિયાતમાં અગત્યનો ક્રમ અપાય એની આપણે ચર્ચા અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. એટલે આ વિડીયો જોતા પહેલાં અગાઉનો વિડીયો દરેક વિદ્યાર્થીઓ ચોક્કસ જોવાનું રહેશે. તો હવે આજે આપણે નવા મુદ્દાની ચર્ચા કરીએ કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ. આ અગાઉ આપણે એની પસંદગી ઉત્પાદનના સાધનો કયા છે એ આપણે ચર્ચા કરી છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન અથવા નિયોજક. ત્યારબાદ એની ફાળવણી કઈ રીતે કરાય એટલે કે કઈ જરૂરિયાતો મહત્ત્વની છે એ આપણે પસંદ કરીએ. પછી જે મહત્ત્વની છે એને પહેલો ક્રમ આપીએ. પછી મર્યાદિત સાધનો છે તો આપણે એ જરૂરિયાત કે કુદરતી સંપત્તિ અને માનવી સંપત્તિ બંનેની ભાગીદારી હોય ઉત્પાદનના સાધનોમાં. તો મર્યાદિત હોય તો એનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ અને વૈકલ્પિક ઉપયોગ મળી રહેતો હોય તો એનો જરૂરથી આપણે ઉપયોગ કરીએ એની ચર્ચા આપણે કરી હતી. તો હવે આ સાધનોની ફાળવણીની પદ્ધતિઓ, હવે ઉત્પાદન આપણી પાસે છે તો લોકો પાસે એને રજૂ કઈ રીતે કરવું, લોકો પાસે એને કઈ રીતે લઈ જવું, લોકો કઈ રીતે એને ખરીદશે અને લોકોની ખરીદ શક્તિ કઈ રીતે વધારવી, ઉત્પાદનનો પુરવઠો કઈ રીતે વધારવો એની ચર્ચા હવે આપણે આ પદ્ધતિઓમાં આપણે કરવાની છે. તો જોઈએ હવે આપણે પાઠને આગળ વધારીએ કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ. તો કોઈ પણ દેશ છે એ આર્થિક વિકાસ ઝડપથી કરવાનો પ્રયાસ કરતો જ હોય છે અને ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી વધારે આર્થિક ઝડપ કહેવાય ને કે એક આર્થિક વિકાસ સાધે એવું દરેક દેશ ઈચ્છે છે. તેની મુખ્યત્વે બે પદ્ધતિ છે. પહેલી છે બજાર પદ્ધતિ અને સમાજવાદી, બીજું છે સમાજવાદી પદ્ધતિ. અને આ બંને પદ્ધતિ જે છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી, બંને એકબીજાથી તદ્દન વિરોધી છે અને આ બંને પદ્ધતિઓના સમન્વય કરી પણ કેટલીક પદ્ધતિ વિકાસ પામી છે અને દેશ એટલે કે દરેક દેશ પોતાના અનુરૂપ હોય એવી એક કે બીજી પદ્ધતિ સ્વીકારે છે. અને ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગેની મુખ્ય પદ્ધતિઓની સમજૂતી આ રીતે છે. એટલે કે જે બે પદ્ધતિ ફાળવવામાં આવી છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, એ બે પદ્ધતિ છે સાધનોને ફાળવવાની અને આ બે પદ્ધતિ એકબીજાથી અલગ છે પણ પોતપોતાની રીતે દરેક દેશ એનો ઉપયોગ કરીને એમાં વિકાસ પામતા હોય છે. તો પહેલું મહત્ત્વની પદ્ધતિ જે છે એ બજાર પદ્ધતિની હવે આપણે ચર્ચા શરૂ કરીએ. તો કયા દેશોએ કઈ પદ્ધતિ સ્વીકારી છે દરેકે નોંધવાનું છે, તમને પૂછાય છે અને જે તે એકાદી પદ્ધતિ તો એને પૂછાતી હોય છે 2 કે 3 માર્ક્સમાં અને એના લક્ષણો પહેલાં દરેક વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે અને નોંધવાના લાયક મુદ્દા દરેકે અંડરલાઇન કરવાના છે. પહેલું છે બજાર પદ્ધતિ. તો કયા દેશે? તો અમેરિકા અને જાપાન. આપણે પ્રતિભા સંપન્ન દેશ જેને ગણીએ છીએ. તો અમેરિકા અને જાપાન વગેરે જેવા દેશોએ બજાર પદ્ધતિનો ઉપયોગ એટલે કે એનો વિકાસ કર્યો હતો પોતાના દેશની આગળ વધારવા માટે. કયા દેશે? અમેરિકા અને જાપાને. ત્યારબાદ એટલે કે અમેરિકા અને જાપાન વગેરે દેશોએ બજાર પદ્ધતિથી પોતાનો આર્થિક વિકાસ કર્યો હતો અને આ પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું નામ છે? મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. જુઓ, આ આપણે જે સમજીએ છીએ ને એમાં જ એના લક્ષણો આવી જાય છે કે મોટાભાગે એમાં શું હોય છે? નફાનો આધાર હોય છે. બજાર પદ્ધતિ એટલે શું કે સામાન્ય રીતે આપણે જે બજારની ચર્ચા કરીએ છીએ ને, જે માર્કેટમાંથી આપણે જે ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ ત્યાં જ ઉત્પાદનના સાધનો વેચાતા હોય છે, ઉત્પાદનની વસ્તુ વેચાતી હોય છે. તે બજાર પદ્ધતિ છે, એક પ્રકારની ફાળવણીની પદ્ધતિ છે. તો એમાં મોટાભાગે નફો છે. કોઈ પણ દુકાનદાર હોય પોતાની દુકાનો ખોલે તો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય? નફો મેળવવાનો, કમાવાનો. તો એ આધારે બજાર પદ્ધતિનો મુખ્ય હેતુ કયો હોય છે? નફાનો. આ પદ્ધતિમાં ઉત્પાદન અને એની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો જ હોય. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું એમાં તેઓએ મૂડીરોકાણ કર્યું. હવે કોઈ વ્યક્તિને એમ લાગે કે કાપડમાં સારું કમાશે તો એને કાપડનો ઉદ્યોગ શરૂ કરી દીધો
તો કોઈને એમ લાગે કે કાપડના ઉદ્યોગમાં એને સારું નફો મળી રહેશે તો એણે કરે છે. કોઈ ખેત ઉત્પાદનની વસ્તુ વેચે છે, તો જેને જે અનુકૂળ હોય એ જે તે ઉદ્યોગમાં પોતાનું મૂડીરોકાણ કરે છે, એટલે પોતાના પૈસા રોકે છે અને ઉદ્યોગ વિકસાવે છે. તો આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. સરકારની કોઈ પણ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. કોઈ પણ દુકાન ખોલેલી હોય બજારમાં, 2, 3 કે સળંગ દુકાનો હોય, તેમાં સરકાર આવીને કોઈ નફાનો નિયમો કે કોઈ પણ વસ્તુ લાગુ પાડતી નથી. એટલે કે સ્વતંત્ર મુક્તપણે ત્યાં કહેવાય ને કે પોતાનો ઉદ્યોગ ધંધો વિકસાવવાનો હેતુ એમાં રહેલો હોય છે. એટલે કે સરકારની કોઈ આર્થિક નીતિ કે ભૂમિકા એમાં જોવા મળતી નથી. ત્યારબાદ અહીંયા અંડરલાઈન કરજો કે બજાર તંત્રમાં શેનું તત્વ અનોખી કામગીરી બજાવે છે, તો સ્પર્ધાનું. અને બહુ જ કામની વસ્તુ છે. કેમ કે સ્પર્ધા વિના કોઈ પણ કામની ચોકસાઈ અને એની કહેવાય ને ક્વોલિટી અને ક્વોન્ટિટી બહુ કહેવાય ને કે નફો મેળવવામાં અને ચોકસાઈ મેળવવામાં બહુ સારામાં સારી કોઈ પદ્ધતિ હોય તો તે બજાર પદ્ધતિ છે. સ્પર્ધાનું તત્વ એ માટે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ધંધામાં શિથિલ ના થઈ જાય. 2 દુકાનો પરસ્પર સાડીની, જો હું તને ઉદાહરણ આપું કે કોઈ એક જગ્યાએ બજારમાં 2 દુકાનો આજુબાજુમાં છે સાડીની, પણ આપણે એવી જગ્યાએથી વસ્તુ ખરીદીએ છીએ કે જ્યાં આપણને એની ક્વોલિટી સારી હોય, એટલે કે ગુણવત્તા સારી મળી રહેતી હોય, ભાવ આપણને વ્યાજબી લાગતો હોય, એનું કહેવાય ને કે તો સાડીઓની 2 દુકાન આજુબાજુ તો આપણે સારી ગુણવત્તાની વસ્તુ જ્યાં મળતી આપણે ત્યાં જઈએ. તો એના કહેવાય ને કે બીજી દુકાનને એટલો નફો ના મળતો, તો એ દુકાનમાં કહેવાય ને કે સારી ક્વોલિટીની વસ્તુ રાખશે પેલી દુકાનથી આકર્ષાઈને. તો બીજા કરતાં પોતાની વસ્તુ સારી મળે છે એ વસ્તુ દેખાડવાનો પ્રયાસ મોટાભાગે બજાર પદ્ધતિમાં થતો હોય છે, કે જેનો સૌથી વધારે ફાયદો ગ્રાહકને થાય છે અને વસ્તુઓ ઊંચી ગુણવત્તાની અને સારી ક્વોલિટીની મળી રહે છે. તો આ બજાર પદ્ધતિનું એક બહુ મુખ્ય અને કહેવાય ને કે મહત્ત્વનું લક્ષણ છે. અને નફો મેળવવા માટે કાર્યક્ષમતા વધુને વધુ લોકો પ્રયાસો કરતા રહે છે, નવા સંશોધનો કરતા રહે છે, નવી પદ્ધતિઓ શોધાતી રહે છે અને પોતાના નફા, પોતાના ઉદ્યોગમાં કંઈક સારું મળી રહે લોકોને, પોતાનો ઉદ્યોગ વિકસે, પ્રગતિ થાય એવું દરેક બજાર પદ્ધતિમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે. એટલે કે સારામાં સારું ગુણવત્તા આપણને મળતી રહેતી હોય છે અને જેના દ્વારા ઉત્પાદન પણ મહત્તમ થાય છે અને દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય છે. આમ બજાર પદ્ધતિમાં અહીંયા પણ નોંધજો કે બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ બજાર પદ્ધતિ પર નિયંત્રણ રાખે છે. કઈ વસ્તુ? સ્પર્ધા અને હરીફાઈ. જો તમે કામમાં સહેજ પણ, જો કોઈ દુકાનદાર કે વિક્રેતા પોતાની દુકાન ઉપર કે પોતાના ઉદ્યોગમાં એ જ પરંપરાથી, એ રૂઢિગત પરંપરાગત શિથિલતાથી જો કામ કરતો રહેશે તો એનો ઉદ્યોગ ધંધો બહુ આગળ વધી શકતો નથી. એટલે કે જ્યાં સ્પર્ધા અને હરીફાઈનું તત્વ હોય ત્યાં અદૃશ્ય હાથની જેમ એક પ્રકારનું નિયંત્રણ એની પર કામ કરે છે અને આ તત્વો દ્વારા બજાર પદ્ધતિ સર્વાંગી વિકાસ પામતી રહે છે. અને આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ના હોવાથી એને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પાછું એનું ત્રીજું નામ છે, દરેક વિદ્યાર્થીએ નોંધી લેશે કે મુક્ત અર્થતંત્ર તરીકે પણ કઈ પદ્ધતિ ઓળખાય છે, તો બજાર પદ્ધતિ ઓળખાતી જોવા મળે છે. એમાં એનું પહેલું નામ કયું છે? મૂડીવાદી પદ્ધતિ. અમેરિકાને, જાપાને આ પદ્ધતિ વિકસાવેલી છે અને એમાં સ્પર્ધાનું તત્વ મુખ્યત્વે કામ કરે છે અને નફા કેન્દ્ર સ્થાને હોય છે. આટલી વસ્તુ તમારે બજાર પદ્ધતિમાં યાદ રાખવાની રહેશે. તો હવે આપણે એના લક્ષણો જોઈએ. તો ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત અને ખાનગી હોય છે, એટલે કે સરકારનો હસ્તક્ષેપ એમાં હોતો નથી. જે તે વ્યક્તિની પોતાનો ઉદ્યોગો છે અથવા પોતાની દુકાન હોય છે એમાં વ્યક્તિ પોતે જ પોતાની માલિકી ધરાવતું હોય છે. બીજું, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. ત્રીજું, ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. એવું બને કદી કે આપણે દુકાને ગયા અને આપણને પરાણે કોઈ વિક્રેતા આપી દે કે ના આ વસ્તુ જ લઈ જાઓ તમે, ના, આપણને જે પસંદ પડે છે તે આ વસ્તુ આપણે ખરીદીએ છીએ. એટલે કે ગ્રાહકોની ખરીદ શક્તિમાં વધારો થાય એ માટે અને એમને ઉચ્ચ ગુણવત્તાની વસ્તુ મળી રહે એ બજાર પદ્ધતિનું આવશ્યક લક્ષણ છે અને એના કારણે ગ્રાહકોને પસંદ કરવાની વિશાળ તક મળે છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે, એટલે કે જેમાં નફો મળે એ વસ્તુ વધારે વેચાતી જોવા મળે છે અને આર્થિક નિર્ણય ભાવતંત્રને આધારે લેવાય છે. કઈ વસ્તુનો કયો ભાવ, એક પ્રકારનું બજાર તંત્રનું જે કમિટી કહેવાય કે એ પોતાના રીતે ભાવતંત્રના આધારે નિર્ણય લેતી જોવા મળે છે. હવે આ પદ્ધતિના લાભ શું છે અને એના ગેરલાભ. કોઈ બી વસ્તુ છે ને એના લાભની સાથે એના ગેરલાભ આવી જ જાય, તો આપણે દરેક વસ્તુ મોઢે કરવાની રહેશે. તો લાભ જોઈએ તો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, એટલે કે પોતાનો નિર્ણય પોતે લઈ શકે છે, એના ઉપર કોઈ ગુલામીપણું એને વેઠવું પડતું નથી, એટલે કે એનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. ઉદ્યોગોમાં જે પણ વસ્તુ વ્યક્તિએ કમાવા માટે વિકસાવી છે તે વસ્તુનો દરેક વસ્તુનો ઉપયોગ સારી રીતે થાય છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે.
સ્પર્ધાનું તત્વ છે એટલે બીજા કરતાં સારું શ્રેષ્ઠ દેખાવું છે તો હંમેશા ઉત્પાદન આગળ જ વધવાનું છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થાય છે અને એના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે અને સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા પણ આપણને શ્રેષ્ઠ મળી રહે છે, જે મેં તમને અગાઉ ચર્ચા કરી છે. હવે આપણે એની ખામીઓ જોઈએ તો બજાર પદ્ધતિમાં અનેક લાભ હોવા છતાં પણ તે સંપૂર્ણ નથી. એમાં કેટલીક ખામીઓ પણ હોય. તો પહેલી જોઈએ ખામી કે નફાના ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટી જાય છે. બની જાય ને અત્યારે એવું થાય છે કે એન્ટરટેનમેન્ટ જે આપણે કહીએ છીએ કે સિનેમા ગૃહ છે કે કોઈ પણ ખાવાની વસ્તુઓ છે તે વસ્તુ વધારે વિકાસ પામશે. કેમ કે લોકોને મોજ શોખથી વધારે પ્રભાવિત થઈ જાય, આકર્ષાઈ જાય છે. તો જે જરૂરી છે પ્રાથમિક વસ્તુઓ એવી વસ્તુઓનો વિકાસ થતો નથી અને ઉત્પાદન ઘટે છે. બીજું, રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. આમાં હું તમને શ્રેષ્ઠ ઉદાહરણ આપું કે ફર્નિચરનો ઉદ્યોગ છે. આ ફર્નિચરના ઉદ્યોગમાં હસ્તક્ષેપ હોતો નથી બજાર પદ્ધતિમાં. તો જે ઉદ્યોગકાર છે એ કુદરતી સંપત્તિ મેળવવા માટે જે તે લાકડાનો ઉપયોગ બેફામ રીતે કરે છે. તો અહીંયા કઈ વસ્તુ આવી, એક મર્યાદા કઈ નડી ગઈ, કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. ત્રીજું, ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે એનું શોષણ થાય છે. બહુ જ મહત્ત્વની વાત છે કે કોઈ વખતે આપણને ગુણવત્તા શું છે, કેટલા ગ્રામની વસ્તુ છે, MRP માર્કો યોગ્ય છે, એવું બધું ગ્રાહકને વાંચતા ના આવડતું હોય કે અસમજદારી હોય તો પણ ગ્રાહક શોષણનો ભોગ બનતો હોય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે અને આ આવકની અસમાનતામાં વધારો થવો એ વિકાસશીલ અર્થતંત્ર એટલે કે વિકસિત થવામાં રોકતું બહુ જ મુખ્ય પરિબળ છે. કેમ કે આમાં શું થાય છે, ગરીબ વધારે ગરીબ થાય છે, અમીર વધારે અમીર બને છે. તો આ વસ્તુ સંપત્તિને આવકનું કેન્દ્રીકરણ અહીંયા બહુ થતું જોવા મળે છે, એટલે કે આ એક ગેરલાભ છે. ઇજારાશાહી એટલે કે માલિકીપણું વધી જાય છે. આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ એટલે કે જેમ કે દુકાનદાર છે, વધારે પડતું નફો એ મેળવી લેશે અને દુકાનમાં પોતે જે કામ કરતા વ્યક્તિ રાખશે તો એને એટલું પ્રમાણમાં વસ્તુ મળી રહેશે, નફો મળી રહેશે નહીં. તો અહીંયા મજૂરોનું શોષણ થાય છે અને માલિકીપણું વધતો જોવા મળે છે. તો આ હતી બજાર પદ્ધતિના લક્ષણો, એના લાભ અને એના ગેરલાભ. હવે આપણે સમાજવાદી એટલે કે બીજી ઉત્પાદન સાધનની પદ્ધતિની ચર્ચા કરીએ તો કઈ છે? સમાજવાદી પદ્ધતિ. તો આ બજાર પદ્ધતિની અનેક ખામી અને નિષ્ફળતાના લીધે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. અને કયા દેશે બજાર પદ્ધતિ કોણે અપનાવી હતી? અમેરિકા અને જાપાન. તો સમાજવાદી પદ્ધતિનો ઉપયોગ કોણે કર્યો હતો? રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ વિકસાવી હતી અને પોતાનો આર્થિક વિકાસ બહુ ઝડપથી કર્યો હતો. તો સમાજવાદી પદ્ધતિમાં રશિયા અને ચીન જેવા કે પ્રતિભાસંપન્ન દેશોએ વિકસાવી એનો આર્થિક વિકાસ શરૂ કર્યો હતો. અને આ પદ્ધતિ એ સમાજવાદી પદ્ધતિ બજાર પદ્ધતિ બહુ જ વિરોધી છે અને આ પદ્ધતિ બધા જ આર્થિક નિયંત્રણો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. પેલામાં વિપરીત હતું, એમાં વ્યક્તિની માલિકી હોય છે, અહીંયા સરકારની માલિકી હોય છે અને ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્ય કક્ષાની હોય છે. અને આ પદ્ધતિમાં સમગ્ર અર્થનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા જે તે નિર્ણયો લેવામાં આવતા હોય છે. અને સમાજવાદી પદ્ધતિના કેન્દ્રમાં સ્થાને નફો નહીં પણ સમાજનું કલ્યાણ છે. અને બજારવાદી પદ્ધતિમાં શું હોય છે? નફો. તમને તફાવતમાં પૂછાય તો તમારે ક્રમશઃ લખી શકાય છે. આપણે બજાર પદ્ધતિમાં જોયું કે એમાં નફો વ્યક્તિના કેન્દ્રમાં હોય છે. અહીંયા નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ હોય છે. કેમ કે રાજ્ય સાથે જોડાયેલા ઉત્પાદનો અહીંયા સમાયેલા હોય છે. એટલે કે સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું જોવા મળે છે. તો આ વસ્તુ તમે ખાસ નોંધજો. અને હા, તફાવત પૂછાય સમાજવાદી પદ્ધતિ અને બજારવાદી પદ્ધતિ તો બંનેના ભાગ પાડીને તમારે એ વસ્તુ લખવાની રહેશે. અહીંયા કે તમે બજાર પદ્ધતિનો આ બાજુ મુદ્દો પાડ્યો હોય તેમાં તમે લખી શકો કે નફો કેન્દ્ર સ્થાને છે અને અહીંયા સમાજનું કલ્યાણ કેન્દ્ર સ્થાને છે. અહીંયા ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે ચીજવસ્તુઓમાં અને નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. આ ઉદાહરણ છે ખેતી. અને શ્રમિકોને એમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને એ મુજબ કામ લેવામાં આવે છે. એ કોઈ પણ ખેતરમાં ઘઉંનો પાક થાય છે તો એ ખેડૂત પાક રાજ્ય સરકારની મંજૂરી લઈને એ પાક કહેવાય ને કે પકવે છે અને અનાજ બજારમાં એને વહેંચણી કરે છે સરકાર હસ્તક્ષ. ત્યારબાદ જોઈએ સમાજવાદી પદ્ધતિના લક્ષણો જે છે તે. હવે આપણે સમાજવાદી પદ્ધતિના લક્ષણો જોઈએ. તેમાં એનાથી વિપરીત બજાર પદ્ધતિ કે માલિકી રાજ્ય કક્ષાની હોય. અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવ્યા હોય.
આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ શું હોય, સમાજનું હિત એટલે કે સમાજનું કલ્યાણ હોય. અને શ્રમિકોના કામના બદલામાં વેતન ચૂકવવામાં આવતું હોય. એટલે સરકારી કોઈપણ સંસ્થા છે, કારખાના છે, કંપનીઓ છે, ઉદ્યોગો છે, ત્યાં કરતાં દરેક વ્યક્તિ કામ કરતા વ્યક્તિઓને વેતન ચૂકવવામાં આવે છે. બજાર પદ્ધતિમાં વેતન ના હોય, કેમ કે પોતાની માલિકી એ પોતાનો નફો હોય, એટલે પોતાની રીતે કામ ત્યાં થતું જોવા મળે છે. હવે એના આપણે લાભોની ચર્ચા કરીએ તો જોઈએ સમાજવાદી પદ્ધતિના લાભ. 1. સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી અને મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નહીં. એના લક્ષણ આપણે જોઈએ કે શું મેઇન વસ્તુ હોય છે એમાં? ઉદ્દેશ્ય સમાજનું કલ્યાણ. સમાજનું કલ્યાણ હોય એટલે પછી મોજ શોખની વસ્તુનું ઉત્પાદન એટલું થાય નહીં. બીજું, આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. એટલે આ બહુ જ મહત્ત્વનો લાભ છે કે કુદરતી સંસાધનોનો અહીંયા કહે ને કે જરૂરિયાતપૂર્વક જ ઉપયોગ થાય છે. ત્રીજું, આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. જે લાભો છે ને પેલામાં જે ગેરલાભો હતા ને એ બધા આમાં લાભો છે. બજાર પદ્ધતિના જે ગેરલાભ છે એ સમાજવાદી પદ્ધતિના લાભ છે. એટલે આ રીતે દરેકે વાંચવાનું રહેશે. અને ચોથું, ગ્રાહકોનું શોષણ થતું નથી. તો એમાં ગ્રાહકોનું શોષણ થતું નથી અને પેલામાં ગ્રાહકોને અજ્ઞાનતાના કારણે શોષણ થતું જોવા મળે છે. હવે કોઈપણ વસ્તુના ગેરલાભ તો હોય જ લાભની સાથે. તો હવે સમાજવાદી પદ્ધતિની કેટલી ખામીઓ છે આપણે જોઈએ. તો સમાજ વહેંચણી સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી આ પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ છે જે નીચે મુજબ છે. એમાં પહેલી જોઈએ કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન નહીં મળતું. હવે આમાં એમ કે સરકાર કરશે ને આપણે શું છે, સરકાર જેમ કરે એમ કરીશું, આવી વિચારધારણાના લીધે વધારે ઉત્પાદન વધતું નથી એટલે પ્રોત્સાહન મળતું નથી વ્યક્તિઓને. બીજું, સ્પર્ધા કે હરીફાઈના અભાવના લીધે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. ત્રીજું, આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વતંત્ર જળવાતું નથી. એટલે કે દરેકે સરકારના આદેશ મુજબ કામ કરવાનું છે એટલે વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. અને ચોથું, રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. એટલે કે આમાં શું થશે કે જે ગવર્મેન્ટ આપણે કહીએ છીએ કે સરકારી પદ ઉપર રહેલા વ્યક્તિઓ પોતાનું જેમ કે પોતાના આત્મસત્તા છે એમ અમલદારશાહીનો ભય ઊભો કરે છે અને વ્યક્તિઓની વાતને કાન સુધી પહોંચાડતા વ્યક્તિઓની વાતને કાને ગ્રહણ કરતા નથી. એ વસ્તુ અહીંયા વધારે જોવા મળે છે. તો આ હતી સમાજવાદી પદ્ધતિની ખામીઓ. તો આપણે બે પદ્ધતિઓ જોઈ, ઉત્પાદનના સાધનોની, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, કે બંને તદ્દન એકબીજાથી વિરોધી છે અને એના લાભ અને ગેરલાભની આપણે ચર્ચા કરી. હવે ત્રીજી આપણે મહત્ત્વની વસ્તુ જે જોવાની છે એ જોઈએ તો મિશ્ર અર્થતંત્ર. તો બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની બહુ મર્યાદા હતી. એના કારણે કેટલીક સારી બાબતોનો સુમેળ કરી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી. જેમ બજાર પદ્ધતિના ગેરલાભ હતા તો સમાજવાદી પદ્ધતિના ગેરલાભ પણ હતા. તો બંનેમાં જે સારી વસ્તુઓ હતું એ ગ્રહણ કરીને બંનેને મિક્સ કરે એટલે કે મિશ્રણ કરીને એક મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં મૂકવામાં આવી. અને એનો અર્થ દરેક વિદ્યાર્થીએ નોંધી લેશે કે મિશ્ર અર્થતંત્ર એટલે શું. તો દરેક અહીં વિદ્યાર્થી લખશે કે મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં, હરીફ એટલે કે એકબીજાના સ્પર્ધાના તત્વો નહીં, પરંતુ પૂરક બંને એકબીજાને સહયોગ આપીને કામ કરતા હોય એને આપણે શું કહીશું? મિશ્ર અર્થતંત્ર. દરેકે વ્યાખ્યા અહીંયા નોંધવાની છે કે મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય. બંને ક્ષેત્રો હોય, એમાં જાહેર બી હોય અને ખાનગી બી હોય. એટલે જાહેર હોય તો સમાજવાદી પદ્ધતિ આવી ગઈ, ખાનગી હોય તો બજાર પદ્ધતિ આવી ગઈ. તો બંનેનું મિશ્રણ હોય અને બંને ક્ષેત્રો એકબીજાના દુશ્મન તરીકે નહીં, એકબીજાના હરીફ તરીકે નહીં, પરંતુ એકબીજાના સહયોગી તરીકે એટલે કે એકબીજાને મદદરૂપ પૂરક બનીને કામ કરતા હોય તો એવી પદ્ધતિને આપણે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. જેમાં ખાનગી વિભાગમાં શું આવે તો ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત અને ખાનગી હોય. જ્યારે ભારે ઉદ્યોગો હોય, સંરક્ષણની વસ્તુ હોય કે કોઈ કારખાના હોય સામગ્રીના, રેલવે છે, વીજળી છે, રસ્તા છે, સિંચાઈ છે વગેરે જે પાયાના અને મૂળભૂત જે જરૂરિયાતો છે એ વગેરે ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય. એટલે થઈ ગયું અહીંયા ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને સહ અસ્તિત્વ ધરાવીને કામ કરતા જોવા મળે છે. શેમાં? મિશ્ર અર્થતંત્રમાં. અને આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે. એટલે કે આમાં સરકાર અમુક વખતે પોતાના અંકુશો મુકતી જોવા મળે છે. અને સમાજમાં અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવા એના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે છે. હવે કોઈ બી વસ્તુ છે કે લોકો માટે એ વસ્તુ અયોગ્ય છે તો એ વસ્તુ વ્યક્તિ જલ્દીથી ખરીદી ના શકે એટલે એની કિંમત વધારી દેવામાં આવે અને એના ઉપર કરવેરા નાખી દેવામાં આવે છે. અને ત્યાં એવી જ રીતે પછાત વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા માટે
રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહન આપવામાં આવશે. અને કોઈપણ નાના વ્યક્તિ પણ ઉદ્યોગો પોતાની રીતે કરી શકે એ માટે જે તે લોન આપવામાં આવે છે અને કરવેરા અને સબસિડી પણ રાખવામાં આવે છે. આમ મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે, કે લોકો કમાઈ શકે પોતાની રીતે આયોજન કરીને. એ વસ્તુ પણ અહીંયા ખાસ છે અને એ માટે ખાનગી અને જાહેર સાહસોનું સહ અસ્તિત્વ અહીંયા સિદ્ધ કરવામાં આવે છે. અને એમાં અંકુશ અને નિયંત્રણ હોવાથી એને અહીંયા એનું બીજું નામ છે કે નિયંત્રિત અને આર્થિક પદ્ધતિ તરીકે કઈ પદ્ધતિને ઓળખવામાં આવે છે? તો મિશ્ર અર્થતંત્ર પદ્ધતિને. કેમ? તો એમાં અંકુશો અને નિયંત્રણો હોય છે સરકારના, એ માટે એને નિયંત્રિત આર્થિક પદ્ધતિ એટલે કે મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને કયા દેશોએ અપનાવી છે? તો ભારત અને ફ્રાન્સ જેવા દેશોએ આ પદ્ધતિનો વિકાસ કરેલો છે અને પોતાના દેશનો વિકાસ ઝડપથી કરવા માંગે છે. અગાઉ આપણે જોયું અમેરિકા, જાપાન તો સમાજવાદી બજાર પદ્ધતિ, ત્યારબાદ રશિયા, ચીન તો સમાજવાદી પદ્ધતિ, અને ભારત અને ફ્રાન્સ તો મિશ્ર અર્થતંત્રની આર્થિક પદ્ધતિ. આર્થિક નિર્ણય હોય, ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો આપણે અભ્યાસ કર્યો. આજે વિશ્વના કોઈપણ દેશોમાં સંપૂર્ણપણે કોઈપણ એક પદ્ધતિ સમાજવાદી હોય કે બજાર પદ્ધતિ 100% અમલમાં હોતી જ નથી. એટલે બંને પદ્ધતિઓનો સમન્વય કરીને મિશ્ર તંત્રમાં એ ભળી ગઈ છે મોટાભાગે. હવે એવું નથી કોઈ પણ દેશમાં કે એકલી બજાર પદ્ધતિ જોઈએ અથવા કોઈ સમાજવાદી પદ્ધતિ. અહીં બંને પદ્ધતિઓનો મેળ ખાતી મિશ્ર તંત્ર પદ્ધતિ જ મોટાભાગે બધે જોવા મળે છે. અને એનું આયોજન આજે પણ રાજ્યનું નિયંત્રણ એમાં જોવા મળે છે. અને કેટલીક સમાજવાદી પદ્ધતિમાં આર્થિક છૂટછાટ અને આર્થિક ઉદારતાની અસર પણ જોવા મળે છે. આમ આની કઈ ખામી છે હવે આપણે એ જોઈએ. તો મિશ્ર તંત્રની ખામી એ છે કે એમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, લોકો જોડાઈને કામ નથી કરતા. આર્થિક નીતિઓમાં અસાતત્યતા એટલે લોકો કહે ને કે ઈમાનદારી જાળવતા, વફાદારીનો એટલે કે પ્રામાણિકતાનો અહીંયા અભાવ જોવા મળે છે. આર્થિક વિકાસનો એ નીચો દર જોવા મળે છે વગેરે. મિશ્ર તંત્રમાં અમુક ખામીઓ પણ જોવા મળે છે. તો આ અતિ ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ કે જેમાં આપણે બજાર પદ્ધતિ, ત્યારબાદ સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર તંત્ર પદ્ધતિની ચર્ચા કરી. તો અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. તો સમગ્ર પાઠમાં આપણે આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત, અર્થતંત્રના જે લક્ષણો છે વિકાસશીલ અર્થતંત્રના એના લક્ષણો, ત્યારબાદ ઉત્પાદનના સાધનોની ફાળવણી, એની ફાળવણીની પદ્ધતિઓ દરેકની એટલે કે આર્થિક વિકાસને લગતી તમામ બાબતોની ચર્ચા આપણે આ પાઠમાં કરી છે. તો વિદ્યાર્થીઓ પાઠની સમજૂતી મેળવવાની રહેશે અને પાઠ પત્યા પછી દરેકે સ્વાધ્યાયની નોંધ કરવાની છે. સામાજિક વિજ્ઞાનમાં દરેકે પહેલો પાઠ જે પત્યો છે તે 8મો પાઠ અને આ 15મો પાઠ, ત્રણેય પાઠનું સ્વાધ્યાય દરેકે લખવાનું રહેશે. શાળા ખુલતાની સાથે દરેક વિદ્યાર્થીઓનું સ્વાધ્યાય તપાસવામાં આવશે. આભાર.